પાકિસ્તાનના પદભ્રષ્ટ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન હાલમાં જેલમાં બંધ છે. હવે તેમના ભૂતપૂર્વ સહાયક અને ઘરકામ કરનારે દાવો કર્યો કે ખાનની પત્ની બુશરા બીબી કથિત રીતે કાળો જાદુ કરે છે, જેનાથી બધાને આઘાત લાગ્યો છે. બુશરા બીબી પર ભૂતકાળમાં પણ કાળા જાદુ અને મેલવિદ્યામાં મજબૂત વિશ્વાસ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. ધ ઇકોનોમિસ્ટના મેગેઝિન 1843માં એક વિગતવાર અહેવાલ પ્રકાશિત થયો છે, જેમાં ક્રિકેટરથી રાજકારણી બનેલા ઇમરાન ખાનના નજીકના લોકો અને તેમના લગ્ન વિશે જણાવવામાં આવ્યું છે, જેણે એક સમયે સમગ્ર પાકિસ્તાનને આઘાત પહોંચાડ્યો હતો. અહેવાલ મુજબ બુશરા બીબી સામેના આરોપો હજુ સુધી સાબિત થયા નથી અને ઇમરાન ખાનની પાર્ટીએ તેમને ચારિત્ર્ય હત્યા ગણાવીને ફગાવી દીધા. જોકે ખાનના ભૂતપૂર્વ કર્મચારીઓ અને રાજકીય સહયોગીઓના મતે બુશરા બીબીનો તેમના પરિવારમાં આધ્યાત્મિક પ્રભાવ ઊંડો હતો અને તે ખુલ્લેઆમ નિર્ણયોમાં દખલ કરતી હતી. એક ભૂતપૂર્વ મંત્રીએ તો સ્પષ્ટપણે કહ્યું કે તેણીનો સંપૂર્ણ હસ્તક્ષેપ હતો. અહેવાલ મુજબ બુશરા બીબી, જે હવે જેલમાં છે, તેમણે ઇમરાન ખાનના વડાપ્રધાન બન્યા તે પહેલા તેમના જીવનમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે તે ફક્ત ખાનના આધ્યાત્મિક માર્ગદર્શક હતા, જે સૂફી પરંપરામાં ડૂબેલા હતા. આ દંપતી સાથે અથવા તેની આસપાસ કામ કરનારા ઘણા લોકોના મતે બુશરાની સંડોવણી ટૂંક સમયમાં શ્રદ્ધાની બાબતોથી આગળ વધીને રોજિંદા નિર્ણયો અને રાજકીય નિમણૂકો સુધી વિસ્તરી ગઈ હતી. ઇમરાન ખાનના નજીકના લોકોના મતે તે બુશરા બીબીના આધ્યાત્મિક અને રહસ્યમય આભા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હતા. ઇમરાને એક બ્રિટિશ અખબારને કહ્યું, સૂફી પરંપરામાં ઘણા સ્તરો છે, પરંતુ મેં મારી પત્ની જેટલા ઉચ્ચ સ્તર ક્યારેય જોયા નથી. પરિણામે ઇમરાન અને બુશરા વચ્ચેનો ધાર્મિક અને આધ્યાત્મિક બંધન એટલો ગાઢ બન્યો કે તેમની આસપાસના લોકો પણ અસ્વસ્થતા અનુભવવા લાગ્યા. ઇમરાન ખાનના લાંબા સમયથી ડ્રાઈવર રહેલા મોહમ્મદ સલીમે 1843 મેગેઝિન સાથે વાત કરતા જણાવ્યું હતું કે જ્યારે બુશરા બીબી ખાનના બાનીગાલા સ્થિત ઘરે આવ્યા ત્યારે તેમને એક અનોખી અને ભયાનક વિધિમાં ભાગ લેવાની ફરજ પાડવામાં આવી, જે તેમને પરેશાન કરનારી હતી. સલીમે કહ્યું કે તેમને 1.25 કિલોગ્રામ ગૌમાંસ ખરીદવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને બુશરા બીબી ખાનના માથા પર 3 વાર ફેરવીને ચોક્કસ મંત્રો બોલતી હતી. ત્યારબાદ પક્ષીઓને ખાવા માટે માંસ છત પર ફેંકી દેવામાં આવતું હતું. સલીમે બીજી એક વિધિનું વર્ણન કર્યું, જેમાં ખાનના માથાની આસપાસ લાલ મરચા ફેરવવામાં આવતા હતા, જે દુષ્ટ આત્માઓને દૂર કરવા માટે કહેવામાં આવતું હતું. સલીમે એવો પણ આરોપ લગાવ્યો કે તેમને દરરોજ કાળા બકરીઓના કપાયેલા માથા અને અમુક દિવસોમાં મૃત કાળી મરઘીઓ લાવવાનું કહેવામાં આવતું. ધાર્મિક વિધિ પૂર્ણ થયા પછી તેમને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવતા હતા. ખાનના ઘરની નજીક રહેતા એક કસાઈએ એવું પણ કહ્યું કે તેમને વિચિત્ર કામો કરવાનું કહેવામાં આવતું હતું, જેમાં બુશરા બીબી ગૌમાંસ, બકરીના માથા અને ક્યારેક જીવતા કાળા બકરાની માંગણી કરતી હતી, જેને ખાસ પ્રકારની છરીથી કતલ કરવામાં આવતી હતી, જે બુશરા બીબી તેમને પૂરી પાડતી હતી. પાકિસ્તાન ગેમ્સ ઓફ થ્રોન્સ શીર્ષકવાળા આ અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે ઇમરાન ખાન 2018 થી 2022 દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન હતા, ત્યારે તેમણે મોટાભાગના નિર્ણયો બુશરા બીબીની સલાહ લીધા પછી લીધા. અહેવાલમાં જણાવાયું કે બુશરા બીબીએ કાળા જાદુ અને આધ્યાત્મિક શક્તિઓ દ્વારા ઇમરાન ખાન પર પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો. એવું પણ કહેવાય છે કે જ્યારે અસીમ મુનીર ISI ચીફ હતા, ત્યારે તેમણે ઇમરાન ખાનને બુશરા બીબીની સરકારી બાબતોમાં દખલગીરી અંગે ચેતવણી આપી હતી. જો કે ઇમરાન ખાને આસીમ મુનીરની સલાહને અવગણી હતી અને તેના બદલે તેમને હટાવી દેવામાં આવ્યા હતા. ઇમરાન ખાનના નજીકના સહયોગીઓને ટાંકીને અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે ઘણા કિસ્સાઓમાં ઇમરાન ખાન બુશરા બીબીને સંભવિત અધિકારીઓના ફોટા મોકલતા હતા, જે તેમના ચહેરાઓ વાંચતા હતા અને સલાહ આપતા હતા. ઇમરાન ખાનના એક સંબંધીના જણાવ્યા અનુસાર તેમણે એક વખત બુશરા બીબીના કહેવાથી તેમની ફ્લાઇટ 4 કલાક મોડી કરી હતી. ઇમરાન ખાનના મંત્રીમંડળના ભૂતપૂર્વ સભ્ય ફૈઝલ વાવડાના જણાવ્યા અનુસાર બુશરા બીબી ઘણી બેઠકોમાં બિનજરૂરી રીતે દખલ કરતી હતી. બુશરા બીબી પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પત્ની છે, જેમની તોશાખાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. બુશરા પર તેમના પતિ ઇમરાન ખાન સાથે મળીને વિદેશમાંથી મળેલી મોંઘી ભેટો ચોરીને વેચવાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. 265 દિવસ જેલમાં રહ્યા બાદ તેમને ઓક્ટોબર 2024માં 1 મિલિયનના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. બુશરા બીબીનો જન્મ 16 ઓગસ્ટ 1974ના રોજ લાહોરથી 250 કિલોમીટર દૂર પાકપટ્ટનમાં થયો હતો. બુશરા બીબીને પિંકી પીરની તરીકે ઓળખવામાં આવે છે. તે પહેલીવાર 2015માં બાબા ફરીદ દરગાહ પર ઇમરાન ખાનને મળી હતી. ઇમરાન ખાન બુશરાના સૂફીવાદથી આકર્ષાયા હતા અને ધીમે ધીમે તેમના તરફ આકર્ષાતા ગયા હતા. જ્યારે પણ ઇમરાન ખાન બુશરાને મળતા ત્યારે તે બુરખો પહેરતી હતી. એવું કહેવાય છે કે બુશરાએ તેમના પર એવો જાદુ કર્યો હતો કે તેમણે તેમનો ચહેરો જોયા વિના જ તેમને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધા હતા. બુશરાના પહેલા લગ્ન ખાવર માનેકા સાથે થયા હતા, જે પાકિસ્તાની જમીનદાર પરિવારમાંથી આવે છે. જો કે બુશરાએ તેમને છૂટાછેડા આપી દીધા. તેમના પહેલા પતિથી તેમને 5 બાળકો છે.